વડોદરામાં ઝોન 4 પોલીસ દ્વારા ફૂડ ડિલિવરી રાઇડરો માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન। વડોદરા શહેરના ઝોન 4 વિસ્તારમાં ફૂડ અને ગ્રોસરી ડિલિવરી કરતા રાઇડરો માટે વારસિયા પોલીસ મથક ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। રાઇડરોને સુરક્ષિત ડ્રાઇવિંગ, ટ્રાફિક નિયમોનું પાલન અને કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને જેસીપી ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ તથા ડીસીપી ઝોન 4 એન્ડુ મેકવાનની સૂચના અનુસાર બાપોદ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ગુર્જરની અધ્યક્ષતામાં કાર્યક્રમ આયોજિત થયો। કાર્યક્રમમાં ઝોમેટો, સ્વિગી, ઝેપ્ટો, ડોમિનોઝ, બિલક્રિન્ટ અને અન્ય ફૂડ ગ્રોસરી ડિલિવરી કંપનીના રાઇડરો નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવી। સ્પીડ લિમિટનું પાલન, હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, લેન શિસ્તનું મહત્વ, ટ્રાફિક નિયમો અનુસાર સુરક્ષિત વાહન વ્યવહાર, ડિલિવરી દરમિયાન ગ્રાહક સાથે યોગ્ય વર્તણૂક, કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે અંગે ચેતવણીઓ। પોલીસ અધિકારીઓએ રાઇડરો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ સાંભળી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમમાં વારસિયા, બાપોદ, કુંભારવાડા, કારેલીબાગ, સમા, હરણી અને સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ વિવિધ ડિલિવરી અને એજન્સીઓના મેનેજમેન્ટ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। કુલ આશરે 100 જેટલા ડિલિવરી રાઇડરોએ ભાગ લીધો હતો। વારસિયા ખાતે ઝોન 4 વિસ્તારના પોલીસ સ્ટેશનોના તમામ પોલીસ સ્ટેશનોના જે વિસ્તારમાં રહેતા ઝોમેટો, સ્વિગી, બ્લિંકિટના જે રાઇડરો છે, એજન્ટો છે, એ બધાની એક વારસિયા પોસ્ટ ખાતે મિટિંગ રાખવામાં આવેલી। એ તમામને હાલ જે ડિલિવરી કરે છે એવા શું તકેદારી રાખવાની, વાહન ચલાવતી વખતે શું તકેદારી રાખવાની તથા કાયદોની વ્યવસ્થા લગત શું તકેદારી રાખવાની એ બાબતની સમજણ કરવા માટે મિટિંગ રાખવામાં આવેલી। કુલ કેટલા લોકો આવ્યા હતા મિટિંગમાં? આ મિટિંગમાં તમામ પોસ્ટ ઝોન 4 વિસ્તાર તમામ પોસ્ટના પીઆઈશ્રીઓ તેમજ આશરે 100 થી 125 માણસો હાજર રહેલા, જે બ્લિંકિટ, ઝોમેટો, સ્વિગીના જે એજન્ટો છે તેની સાથે કામ કરતા, તેના જે એમને હેન્ડલ કરતા એના એ તમામ માણસો હાજર રહેલા। કુલ કઈ બાબત પર ધ્યાન આપવામાં આવ્યું છે? મોટાભાગે જે સ્વિગી, ઝોમેટોના જે એજન્ટો છે, જે રાઇડરો છે, તેમને ખાસ કરીને જે વાહન ચલાવતી વખતે શું ધ્યાન રાખવાનું, તેમજ ડિલિવરી વખતે જે વૃદ્ધ છે, અશક્ત માણસો છે, એમને શું કઈ રીતે ડિલિવરી કરવાનું અને સોસાયટી વિસ્તારમાં જ્યાં ડિલિવરી કરવા જાય ત્યાં સિક્યુરિટી ગાર્ડ સાથે કઈ રીતે વ્યવહાર કરવાનો, તેમજ કાયદો વ્યવસ્થા લગત કોઈ પણ બનાવ બને, રાત્રે એ લોકો મોડા બી ડિલિવરી કરતા હોય, એ સમયે કંઈ અચૂકતું લાગે કે અજાણ્યા માણસને હલચલન થાય, કોઈ એના પર ધ્યાન પડે તો તાત્કાલિક પોલીસે ધ્યાન કરવાના એવા મુદ્દાઓ બાબતે ચર્ચા કરી અને વિગતોની સમજ કરવામાં આવે।